વડોદરા કોર્પોરેશનમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા વધારતા વિવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ કમિશનરની ભલામણ બાદ પાણી પુરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા વધારવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેને લઈને પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતે ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવાની માંગ કરી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવાનો કારસો ગણાવ્યો હતો. તો પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા સહિતના વિભાગોમાં કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા સ્થાયી સમિતિમાં ભલામણો મોકલવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ટાઈમલી ટેન્ડરિંગ નહીં કરવાથી જે ઇમરજન્સીના કામ હોય છે એમાં એક્સટેન્શનનું બહાનું અધિકારીઓ શોધી લે છે. પણ જો ટેન્ડરિંગ ટાઈમલી થાય, ફોર એક્ઝામ્પલ આ ટેન્ડરની સમય મર્યાદા જો ઓક્ટોબરમાં પૂર્ણ થવાની હોય તો એનો ટેન્ડરિંગ પ્રોસેસ જાન્યુઆરી કે ફેબ્રુઆરીથી શરૂ થવો જોઈએ. પણ ડેલિબરેટલી એ ટેન્ડરિંગ પ્રોસેસ લેટ કરીને આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરી અને જે ઇજારદારોને બેનિફિટ કરવાની વાત છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.